ગળામાં પહેરાવું તો જોઈને હાદુય નથી પહેરાતું. જો તમને આમ જો તમને દેખાતું છે આમ જો કેવું સાંભળી હતી જેમ જો એની મોઢું જો તમે આ જો એ કોઈને ખબર નહીં હોય બોલો ખબર નહીં મેં તો આ રિયાલિટી આ સાચી વાત છે. આ રોબોટ જો અમાર ઘર નાખ્યું બધું રસોઈ બનાવી નાખી રોબોટ. હું બનાવ્યું આ ભાઈએ તો અમારે ઓલરેડી બધું ટેસ્ટ કરેલું છે તો મસ્ત બનાવી હે એક નંબર મજા આવી. એટલા કામમાં હતા ને હમણાં એટલું લોટિંગ વધી ગયું ને એક તો રૂમ નો હમણાં પ્રોબ્લેમ માં હતા રૂમ ફેરવતા હતા અને એ પછી હમણાં એના મહેમાન બધા ચાલુ હતા. હા એટલે ચાલુ જ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, કપડાં જો મસ્ત પહેરી લીધા, વ્હાઈટ કલરનો શર્ટ. આ શર્ટ મને બહુ ગમે છે, જો કેવી ડિઝાઇન વાળો છે. એ તમે બધા વખાણ કરશો પણ આ અમારા વખાણ નહીં કરે હોય દી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો હું તમારા વખાણ નથી કરી રહ્યો. આ હું કર્યા શર્ટના વખાણ કર્યા તે હું બધાના વખાણ વખાણી ખીચડી દાઢિયા સોંટી જાય શું કરવું મારે, એટલે વખાણ. એ તો સારું ને રી તો ખરી. અને આ હું તમને કહું ને કે વરસાદ થયા પછી એટલી ગરમી પડે છે ને તમે વાત જાવ જો. હવે વરસાદ આવે ને તો સારું. ગળું મારું તો તતડીનું ને ટ્યુબ લગાડ્યું, મારે લગાડવું પડે વાહામાં રહેવાતું નથી, એટલી ગરમી થાય છે ને. અને આમાં બધા તને કે ડોકે પહેરવાનું ડોકે નથી પહેરાય એમ ન, મને શોખ ન થાય. હું પહેરી લઉં, હાથમાં બંગડી મારે હોય ને હોય જ, હાથમાંથી નથી કાઢ્યું એમ, પછી કાનમાં નાકમાંથી કોઈ દી નથી કાઢ્યું, પણ ગળામાં પહેરાવું તો જોઈને હાદુય નથી પહેરાતું. જો તમને આમ જો તમને દેખાતું છે આમ જો કેવું સાંભળી હતી જેમ જો એની મોઢું જો તમે આ જો હાવ નજીકથી હું તમને બતાવું છું. કોઈ રમત આપણે નથી કરતા જો કેવું થઈ માંથી લાવેલ. મારે દર ઉનાળે એક ટ્યુબ ફૂટવાડવાની, કેટલી 150 કે 200 ની આવે, એટલી એવી ટ્યુબ આમાં લગાડવી જ પડે. તો સમય લગાડ દો એમ થાય, પણ કેટલીક લગાવો તમે, ગળામાં લગાવો, વાહામ લગાવો, અહીંયા બધી લગાવો, જાવ આખું શરીર તતડી જાય. શું કરવું? હતું બેની તૈયાર થઈ જાય જવું છે ને. અને ખાસ કરીને છે ને આપણે વહેલા નીકળવાનું છે. આ ઘડિયાળ અડધી કલાક આગળ છે, હજી 8:45 નથી ત્યાં આપણે નીકળવાનું છે. એમ કે મહેમાન આવે છે, દેહમાંથી આવ્યા છે, અને એ કે હવે ડાયરેક્ટ કે અમે શોપે આવવાના છીએ, ઘરે ત્યારે નથી આવવું, તમે કે શોપે વહી આવજો, કે અમે 9 વાગે આવી જાવું. મેં કાંઈ વાંધો નહીં, 9 વાગે આવી જજો, અમે 9 વાગે શોપે પહોંચી જઈએ. તો કાંઈ નહીં, હાલો હવે ઝડપથી તૈયાર થઈ ગયા છીએ અને એ બધું તૈયારી કરી લીધી છે. ઝડપથી આપણે જઈએ શોપે, એટલે જ્યાં મહેમાન ગતિ કરી લઈ, બેસી કરાવીએ. તો હાલો નીકળી હોય શોરૂમ. સારું ફેમિલી હવે છે ને ઘરેથી નીકળીને શોપે આવી ગયા છે, અને જો અત્યારમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને વાગી ગયા કેટલા 9:15. આજ તો હાવ 9:15 કમ્પ્લીટ થઈ ગયા. જો હજી બધી દુકાનો નથી ખુલી અહીંયા, હજી અમુક ખુલતી જાય છે. અને આ તો 9:15 કમ્પ્લીટ થઈ જાય. અને કાલે જે ચોપડા લાવ્યા છે ને બાળકોના, એ જો મા દીકરી બી જોવા મળ્યા છે. કા આમાં છે ને ડાયરીઝ નથી આવી, એટલે ડાયરીઝ હોય તો સ્કૂલે ફોન કરવો પડશે ને, કારણ કે મેન તો ડાયરીઝ હોય, એમાં લેશન વોઇસનું લખવાનું હોય. અને ડાયરી શું કામ વહેલા જોઈએ ખબર તમને? એમાં આપણે બધું ભરવાનું હોય, આપણું નામ, વાલીનું નામ, નંબર, એડ્રેસ, ફોટા લગાડવાના હોય, એટલે પેલા ડાયરીઝ હોય છે. ડાયરી આમાં શેર નહીં, આપણે સ્કૂલે પાછો ફોન કરવો પડશે. કાંઈ વાંધો નહીં, અત્યારે બધા ચોપડા જોઈ લો. હતું બેન રેડી છે ને? હે હવે ધ્યાન રાખવાનું છે આખું વરસ મસ્ત ફ્રી યુટ્યુબ. વાહ, યુટ્યુબ આવ્યું જો, ફ્રી યુટ્યુબ જમાનો છે હો યુટ્યુબ નો. યુટ્યુબ ભાઈ આમાં યુટ્યુબ આવવા મળ્યું છે. સારું ફેમિલી, હવે છે ને અમારા ખાસ મહેમાન આવી ગયા છે. સવારે તમને કીધું જ તું કોણ આવવાનું છે. અમારા કૌશિકભાઈ ની કેમ છે? મજા બાપા સીતારામ ઘણા ટાઈમ પછી, ઓપનિંગ પછી આવ્યા ને આ પહેલી વાર સુરતમાં આવ્યા. કામ હતું ને ત્યારે નીકળી ગયા હતા. અમારા અસ્મિતાબેન ને એ આવ્યા હતા. હા એ વાતે સાચી છે. કિશુબેન ને ચા પાણી પાઈ દઈ અને મૂકવા જો ખોડાઈ દીધો મારા કૌશિકભાઈ ને. ધાણા છે ને એ કોઈને ખબર નહીં હોય બોલો. રિયાલિટી હા સાચી વાત છે, કોઈને ખબર નથી. ઘણા મને પૂછતા હતા કૌશિકભાઈ ને કોઈ જાતનું વ્યસન નથી. હું શું કરું ખબર, આમ અંદરથી દાંત કાઢી નાખતો, કોઈને કહું નહીં. કાંઈ નહીં, બહુ સારું છું. જો આ લાઈન ઉપર આવી જાય ને પ્લેસમાં ક્યાંય ખાતો નહીં ને, એટલે કોઈને એમ લાગતું કે ખાતા નથી. સાચી વાત છે. ક્યારેક
પણ હવે નથી ખાતો, હવે કાયદેસર મુખવાસ જ ખાવું છે. બરાબર છે. કિશુબેન જો એને બબલું લઈ આવી ને બબલું ખાય છે. આ તીખું છે નહીં? હજી તીખું ખાવું છે નહીં? કાંઈ નહીં, હારો હાલો કૌશિકભાઈ અરે ઘડીક બેહી. તમારું ફેમિલી આવે છે ને, કૌશિકભાઈ ને અસ્મિતાબેન અને કિશુ આ ત્રણેય વૈયા ગયા છે બહાર ફરવા એકલા. તો સામાન એનો અહીંયા મૂકતા ગયા અને ત્રણેય લોકો આગળ નીકળી ગયા. કા અમને કીધું કે હાલો ફરવા. મેં તો અમારે ફરવા નથી આવવું, મેં તમે જઈ આવો. મેં કીધું જો આમાં શોરૂમમાં બેઠા ને એ ફરવા બરોબર જ છે. અમે કા તો અત્યારે બેઠા છીએ વૈયા ગયા અને આ બે કે અમારે મશીને કા હા બ્લાઉઝ એક સીવાન તમે સીવી નાખો. કેમ તડકો આજે છે તડકો પણ ગરમી બહુ છે. બહુ હવે એટલે આમ બહુ વરસાદના થોડા યંધણ દેખાય છે પણ વરસાદ કેવી થાય ને એ કઈ ખ્યાલ નથી. અને ખાસ કરીને બધાને કહો ને કે બધાએ કોમેન્ટ કરી છે કે બેન તમે માટી ખાવમાં એમ, પણ એવું નથી. મનસે ને નાખોડી પૂરતી હતી કઈ મારે જો ફેનિલ અને અત્યંત રાખતી મને નાખોડી બહુ પૂરતી. બસ ઘણા એમ કીધું તમે છે ને માટીનું પાણી પીવો એમ. માટી સાંજે ગ્લાસમાં પલાળી દેવાની, પછી માટી બધે નીચે બેસી છે ને એનું પાણી જે ઉપર આવે ને પાણી પીવાનું મને કીધું. એ ઠંડુ પાણી બહુ એટલે બહુ. એ પાણી તો મેં કઈ પીધું, થોડાક ટાઈમ પીધું તો પછી મને આનું આમ ભાવવા મળી ને એટલે હું ખાલી પણ હવે નહીં ખાવ. બસ એમાં તો તમે બધા જો એટલે માની તો લઈ બધા, તમે બધા જો એટલે થોડુંક તો માનવું પડે. તમારું નથી માનતું? મારું માઇન જ છો ને, એટલે મારું માઇન છો એટલે હું કહું છું બધાને મારું માને હો, બધી વાતમાં માને કે ન માને. જા જો અમારે કાલુબેન જો કાલુડી થઈ જો, મારું બધા માને. હું મારું ખુદનું નથી માનતો, મારું બધે માને. તમે કોઈનું નથી માનતા? હે તમે કોઈનું નથી માનતા? હું નથી માનતો કોઈનું. નહીં. પાક્કું પાક્કું. હજુ જો આપણી યુટ્યુબ ફેમિલી બધા કે હે હો. હે હા કાંઈ નહીં, કોમેન્ટ કરજો ચાલ કહેજો તમે કામ કરો એમ કરશે નહીં માને જોજો તમે. તમે ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહેજો હું માનું છું કે નથી માનતો કોઈનું. નહીં, નથી માનતા. હું કહી દઉં ને પણ લે હાથ શું આમ માથી હાથ મૂકીને કહેતો કે હું નથી માનતો કોઈનું. બધી વાત નો માને, અમુક માને અમુક હા નો તો માને. પછી અમુક જ હોય ને, કઈ બધી વાત થોડી મારે માનવાની હોય. મારે બધું હેડલિંગ ને હું કરતો હોય યાર, અમુક વાત મનાય અમુક ન મનાય. પણ કાંઈ વાંધો નહીં. કૌશિકભાઈ ફરીને આવ્યા કરવે ત્યારે આપણે પૂછ્યું ક્યાં ફરવા જતા, હું છે હું નહીં. એનો સામાન તો અહીંયા બધા મુદ્દામાં માલ પડ્યા છે બધાય. આમાં જોઈજો કૌશિકભાઈ કેટલો આમાં પૈસાના ડટા છે. હે કપડાં છે કપડાં છે તે થેલામાં શું હોય બીજું? એવું છે. કઈ મેં તો હમણાં છે ને એની શોરૂમ માલિકી છે જોરદાર ફર્નિચરની તળાજા. એમ તો બેગ ભરીને પૈસાનો આવ્યા છે એને હમણાં ખરીદી કરાવી લેવાની કા. હાડીઓ ને એવું હા જોઈએ હવે લેતા જાય તો અસ્મિતાબેન પેરસ છે હાડીઓમાં. હા એટલે પૂણી કાપડમાં લેતા જાય એમ. કાંઈ નહીં, સારું હાલો હવે એમની વાટ જોઈને બેહીએ આપણે. ફેમિલી હવે છે ને કૌશિકભાઈ ને એ બધા આવી ગયા છે બહાર ફરવા જતા તો એ એવા કિશુબેન ને કા તો અસ્મિતાબેનના સબસ્ક્રાઈબર આવી ગયા છે ખરીદી કરવા માટે. અને જો અમારા બધાના સબસ્ક્રાઈબર છે, અમારા બધાને વિડીયો જોવે છે. અને રામભાઈ જો આવી જાય ખરીદી કરવા. રામભાઈ દરરોજ રામભાઈ નીકળે ને તો અહીંયા આટો મારતા જઈ ખરીદી શું કરે હવે. થોડોક લઈ લઈ તો સારું, અમને થોડોક ફાયદો થઈ જાય. એ ફાયદો જ કરાવતા હશે. હે એવું? હા બધા આવી જાય ને બ્લોગમાં. હા જોઈ લેજો, આવી જાઓ બધાય. એ ખરીદી કરી લીધી છે અને અસ્મિતાબેન જો થાકી ગયા છે. થાકી જાય ને? તડકો કેવો લાગે? બહુ ફર્યા હો તમે. કેટલા વાગ્યાના જતા હે રામભાઈ? આ બે જણા વૈયા ગયા ફરવા યાર, કેટલું ફર્યા. સવાર દિવસના નીકળી ગયા હતા એટલે વાત કરો તો અમે તો વાટ જોઈને બેઠા, આગળી આવે આગળી આવે. જમ્યા નથી બહાર, જમ્યા થા કે નહીં? જમ્યા એમ તો જો જમી કાઢવીને એવા છે. હવે પછી લઈ જઈએ ઘરે. તો સારું ફેમિલી, આજે છે ને આપણે અડધો કલાક વહેલા બંધ કરવાનું છે, કારણ કે કૌશિકભાઈનું જમવાનું આપણે અહીંયા ગોઠવું છે એટલા માટે. તો 6:45 વાગી જશે એટલે 15 મિનિટ જે હમું કરશું ને એટલે 7 વાગી જાય. 7 વાગે આપણે બંધ કરી દેવાનું છે. હમણાં 2 દિવસ એવું રહે. કાલે છે રવિવાર અને રવિવારના દિવસે પણ એવું રહે. અમારા પરિવારનું એટલે અમારા ગામ થકી અમારા સમાજનું સ્નેહ મિલન છે, તો એમાંય ખાસ આપણે બધાને ફેમિલી સાથે જવું પડે એમ છે. તો કાલે અમારે કમસે કમ શોપ છે ને 6 વાગ્યા સુધી ખુલ્લી છે.
તો રવિવારનો દિવસ છે, ઘણા કસ્ટમર રવિવારના દિવસે આવતા હોય તો પ્લીઝ બધા ખાસ કરીને એક ધ્યાન રાખજો કે 6 વાગ્યા સુધી અમે અહીંયા હઈશું. 6 વાગે શોપ અમે બંધ કરી દેવું કાલે. અને જો અત્યારે અમે આ ડમીને બધું મૂકી દીધું છે અને જો આ બધા તૈયાર થઈ ગયા. જો સરસા કરે છે મા દીકરી, ચાલે એમને બધું લઈને જઈએ, પૈસા લીધા ડખા થઈ ગયા. ડખાની આ સેવ લાવી ને એમાં 50 નોટ આપી હતી, 5 ના 2 પેકેટ લાવીને 30 રૂપિયા પાછા લઈ 10 ઘટે નહીં હા હા ચા વાહ, તમે તો પાયલોટ છો કા? હિસાબ તો કરવો પડે ને, છોકરું ખબર ન પડે પણ આપણને તો ખબર પડે કે નહીં. પાછા મોકલ્યું તો એને ખ્યાલ આવે કે બીજી વખત આપણે ગણીને લવાય એમ. હાલો જાવું ને હવે. હા થાય ને, મોડું થતા રસોઈ બનાવી છે એટલે. તો સારું ફેમિલી, હવે છે ને આપણે કૌશિકભાઈને જમવા બેસાડી દેવાના છે. કારણ કે હવે આપણે જો ઘરે આવી ગયા છીએ અને જમવાનું ઓલરેડી બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. કેમ કે 180ની સ્પીડવાળી અમારે છે ને, જો પાવરફુલ કરી નાખ્યું. અને હું આમ રોબોટ આ રોબોટે જો અમારે કરી નાખ્યું, બધી રસોઈ બનાવી નાખી રોબોટે. રસોઈ તો બનાવવી પડે. હું બનાવ્યું શાક ને સાપડી. શાક સાપડી. હું વાત છે, નવી શાક રેસીપી. બનાવ્યું, સાપડી બનાવી, ઠંડી ઠંડી છાશ, સલાડ, પાપડ તળ્યા. વાહ, કઢી સાથે તો પીસ દેવાનું છે આપણે. કૌશિકભાઈ કોને ખબર જમે તો કેમ? એટલે અહીંયા દીપકની અહીંયા શરબત પીધું, હા. ઓલા દેવની અહીંયા રસ પાયો, એક ગ્લાસ જ પૂરું થઈ જાય ને ભાઈ. આ યાર પેટ છે, તોય ખાવું તો ભાવે. આ થોડું ઘણું ખાઈ લઈને ખાવું તો પડે ને. અને જો આ બધા આવી ગયા, જો અહીંયા આ વેજા કે અમારે આવવું છે, મેં તો હાલો બધા આવ્યો. ચલો કાંઈ નહીં, હાલો હવે બેસી જઈએ જમવા. મારા પપ્પાની વાટે છે, મારા પપ્પા આવી જાય ને પછી જમવા બેસી જઈએ. સારું ફેમિલી, હવે છે ને કૌશિકભાઈને બેસાડી દીધા છે જમવા, અને સાપડી અને સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. આ ભાઈએ તો અમારે ઓલરેડી બધું ટેસ્ટ કરેલું છે. તો મસ્ત બનાવી હે? યાર, એક નંબર, મજા આવી. એવું છે? હા, કાંઈ ઘટે નહીં. તો એમને આપી દીધું છે ભાણામાં. અને કૌશિકભાઈ વખાણ કર્યા છે. હું મારા પપ્પાને પૂછું કેમ લાગ્યું તમને? આપણે પહેલી વારમાં છીએ. પહેલી વારમાં, કેમ કે ઈ છે ને બાજરીના રોટલા વાળા છે એવું બધા. છે હા, એમને? બરાબર, સમજાય. એ આપણે દેશી ખાણામાં છે, એટલે વધારે હું પૂછું જ નહીં. હા, હા, સમજાય. કેમ કે બાજરીના રોટલા હોય ને એટલે બધું આવી જાય. કેમ લાગ્યું બાળકો? મજા આવી ને? કાંઈ વાંધો ન, કૌશિકભાઈને આપણે જમાડી લઈ. તો ફેમિલી આપણે જમવા બેસી, કૌશિકભાઈ બધા જમ્યું, દાદા એ છે પપ્પા એ. આપણો વારો આવ્યો છે જમવા બીજા મસ્ત શાક ને સાપડી બને, તમને ખબર જ છે. તમે બધા આવી જાવ જમવા. અને અસ્મિતાબેનને પૂછીએ આપણે કે શાક ને સાપડી કેવા બનાવીએ એમ. શાક ને સાપડી હે ને બહુ મસ્ત બને. મેં તો પહેલી વાર ખાધી. બહુ મસ્ત બનાવી. સ્મિતાબેન ને મારી હા. સાપડી મને નામે નહીં આવડતું. સારી બની ને મસ્ત બની. કાંઈ નહીં, તમારે ઘરે આવીને તેમાં બનાવવાનું બનાવશું આપણે. હો. સાનિયા તમે શીખવાડ દો. કાંઈ વાંધો, શીખવાડજો. પછી કાંઈ આપણે બેસદુરી જઈને તે બનાવવાનું છે, ઓર્ડર આવી જશે બનાવવાનું. તો સારું ફેમિલી, તો આપણે કૌશિકભાઈને એવા થા વૈયા ગયા, સમાડી દીધા અને એ ગયા છે હવે ઘરે નથી ગયા. કાલે પાછા મળશું આપણે, પણ એ ગયા છે બહાર એક જગ્યાએ ગયા છે બેહવા, અને આ બધા બેહી ગયા. અમારી દાંત કઢાવે છે. કઈ આવ્યા તમે? એવી વાત આવે. હે? તમે કઈ આવ્યા? અમે ક્યારના આવ્યા. ક્યારના આવ્યા. કેટલા ટાઈમ પછી ઈ પૂછો. કેટલા ટાઈમ પછી આવ્યા? હાલો. અને ઈ આ અમારા સાહેબને કેટલો ઠપકો દીધો ત્યારે આવ્યા છે. કેમ કે હમણાં એટલા કામમાં હતા ને, હમણાં એટલું લોટિંગ વધી ગયું ને. એક તો રૂમનો હમણાં પ્રોબ્લેમમાં હતા, રૂમ ફેરવતા હતા. અને એ પછી હમણાં એના મહેમાન બધા ચાલુ હતા. હા, એટલે ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં. આજ તો અમે તોય તાળું મારીને બેહવા. કાંઈ વાંધો નહીં. નીતાની એ આવી ગયા છે બેહવા, બધા ભેગા થઈ ગયા છે, એ બા બેહી ગયા છે, અને ફેમિલી બધા રૂમમાં છોકરાઓ રમે છે. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો છે. વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.